જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો। આજે આપણે શ્રી ગિરિરાજમાંથી પ્રગટ થયેલા શ્રીનાથજીના સ્વરૂપની ભાવના તેમજ આપની પીઠિકામાં એટલે કે જે ચિત્રમાં દેખાય છે તે મુજબ આપની પીઠિકામાં રહેલા મોર, પોપટ, નાગ વગેરેની શું ભાવના છે તે બાબતની ચર્ચા કરીશું। તો વાલા વૈષ્ણવો, હજી સુધી આપે આ પુષ્ટિ જ્ઞાન સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરીને આવા સત્સંગના વિડીયોની માહિતી આપના સુધી સરળતાથી પહોંચતી રહે। હવે આપણે શ્રી ગોવર્ધન ધરણ પ્રભુના યુગલ ચરણોમાં સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરી આજના સત્સંગની શરૂઆત કરીએ કે શ્રીનાથજીનું પૂરું નામ શ્રી ગોવર્ધનનાથજી છે। વૈષ્ણવો આપને લાડમાં આપનું ટૂંકું નામ શ્રીનાથજી કહીને બોલાવે છે અને બ્રજભાષામાં માનવાચક શબ્દ બાવા માટે તેઓ શ્રીનાથજી બાવા કહેવાય છે। શ્રીનાથજી દેવોનું અભિમાન દૂર કર્યું, તેથી દેવદમન, ઇન્દ્રનું અભિમાન તોડ્યું, તેથી ઇન્દ્રદમન, અને કાલીય નાગનું દમન કર્યું, તેથી નાગદમન। આમ આપ નાગદમન, ઇન્દ્રદમન અને દેવદમનના નામથી પ્રસિદ્ધ છે। શ્રીનાથજીના સ્વરૂપની લીલા ભાવના શું છે તેનો પ્રથમ વિચાર કરીએ। શ્રીનાથજીની લીલા ભાવનાનું વર્ણન કરતા શ્રી દ્વારકેશજી આ કીર્તનમાં ખૂબ જ સુંદર આજ્ઞા કરે છે કે દેખો રે મેં શ્યામ સ્વરૂપ, વામ ભુજા ઊંચે કરી ગિરિધર, દક્ષિણ કરકટી ધરત અનુપ, મુષ્ટિકા બાંધી અંગુષ્ઠ દિખાવત, સન્મુખ દ્રષ્ટિ સુહાય, ચરણ કમલ જુગ સમ ધરકે, કુંજન દ્વાર મન ભાઈ, અતિ રહસ્ય નિકુંજ કી લીલા, હૃદય સ્મરણ કીજે, દ્વારકેશ મન વચન અગોચર, ચરણ કમળ ચિત દીજે। આવા શ્રીનાથજીનું સ્વરૂપ એ કિશોર લીલાનું સ્વરૂપ છે। બંને શ્રી હસ્ત અને ચરણાવિંદની મુદ્રાઓ રાસલીલામાં નૃત્યની મુદ્રા છે। તેઓ રાસલીલામાં નૃત્ય કરી વ્રજ ભક્તોને રસનું દાન કરી રહ્યા છે। શ્રી સ્વામિનીજીની નિકુંજના દ્વારે આપ ઠાળા છે, તે એમ સૂચવે છે કે તેઓ શ્રી સ્વામિનીજીને વશ છે। હવે આ શ્રીનાથજીના સ્વરૂપની ચર્ચા કરીએ કે શ્રીનાથજીનું સ્વરૂપ એ સ્વયંસિદ્ધ છે, કોઈ મનુષ્યએ બનાવેલું નથી। ગિરિકંદરામાંથી આપમેળે આપ પ્રગટ થયેલા છે। આશરે 4 ફૂટની ઊંચાઈ છે। સ્વરૂપનો રંગ રતાશ પડતો શ્યામ છે, જે શ્રી ગિરિરાજજીના શિલાખંડોનો રંગ છે। 7 વર્ષની વયના કુમાર વયનું એ લાવણ્ય છે। શ્રી ગિરિરાજજીની કંદરા નિકુંજના દ્વાર ઉપર આપ ઠાળા છે। જમણા હસ્તની મુઠ્ઠી વાળી તે હસ્ત પોતાની કેળ ઉપર ટેકવો છે। ડાબો હસ્ત ઊંચો કરી કંદરાના ઉપરના ભાગને અડાડ્યો છે અને આપના બંને ચરણાવિંદ સીધા છે અને દ્રષ્ટિ નીચી છે। કટી ઉપર તનિયો દયો છે। ઢીંચણથી નીચે સુધી પહોંચતી વૈજયંતી માળા ધારણ કરી છે। આપના શ્રી મસ્તકે અંબોડો છે અને હૃદય પ્રદેશ પર શ્રી અમનાજીની લેરો જેવા અલંકાર છે।
આપની પીઠિકા લંબચોરસ છે. 3 બાજુ ગિરિકંદરાના દર્શન થાય છે. શ્રી ગિરિરાજના શિલાખંડોની આકૃતિ છે. તેમાં વચ્ચે ગાય, મોર, ઘેટું, નાગ, પોપટ, ભક્તો વગેરેની આકૃતિઓ છે. આપની પીઠિકામાં શ્રીનાથજીના મસ્તક ઉપર એક પોપટ છે. ડાબી બાજુએ 2 મુનિઓ છે. તેની નીચે સર્પ છે. સર્પની નીચે સિંહ છે અને છેક નીચે 2 મોર છે. જમણી બાજુ એક મુનિ છે. તેની નીચે એક ઘેટું છે અને ઘેટાની નીચે શેષનાગ છે અને ઠેઠ નીચે 2 ગાયો છે. આ બધાય ચિહ્નો શું સૂચવે છે ની ભાવનાનો વિચાર કરી લઈએ કે શ્રીનાથજીના શ્રી અંગનો રંગ શ્યામ રંગ છે. શ્યામ રંગ એ દિવ્ય શૃંગાર રસનો રંગ છે અને રતાશપૂર્ણ રંગ એ ભક્તો તરફના અનુરાગ એટલે કે પ્રેમના ભાવનો રંગ છે. પ્રેમથી ભક્તોને અલૌકિક શૃંગાર રસનું આપ દાન કરનારા છે. આપ આનંદ રસાત્મક સ્વરૂપ છે. આપનો ડાબો શ્રી હસ્ત ઊંચો છે, કારણ કે હસ્ત ઊંચો કરી દૂર દૂર રહેલા આપના અનેક ભક્તોને તેઓ પોતાના ચરણારવિંદમાં આશ્રય લેવા માટે બોલાવી રહ્યા છે. અને જમણા શ્રી હસ્તની મુઠ્ઠી વાળી કેડ પર રાખી છે અને અંગૂઠો બતાવે છે. તે એવું સૂચવે છે કે મારા શરણમાં આવતા જીવોને હું મારી મુઠ્ઠીમાં મારે વશ રાખું છું અને તેમના મનનું આકર્ષણ કરી તેમને અભયપદ આપું છું. અને અંગૂઠો બતાવી એવું સૂચવે છે કે મારા શરણે આવેલા જીવો મને છોડીને બીજે ક્યાંય જઈ શકતા નથી. અને આ અંગૂઠો બતાવીને બીજા જીવોને એવું સૂચવે છે કે હું તમારા માટે નથી. આપની દ્રષ્ટિ નીચી ચરણારવિંદ તરફ છે. તેનો ભાવ એવો છે કે ચરણારવિંદમાં શરણે આવેલા જીવોને કૃપા દ્રષ્ટિથી નિહાળી એમ કહી રહ્યા છે કે મેં તમારો સ્વીકાર કર્યો છે, તમારા દોષોનો વિચાર નથી કર્યો, મેં આપને સદોષ સ્વીકાર્યા છે. આપ ગિરિકંદરાના દ્વારે ઠાડા છે. તેમના ગોલોકધામ રૂપી નિકુંજનું તે દ્વાર છે. તેઓ એમ સૂચવે છે કે આ નિકુંજનો સ્વામી એટલે કે નાયક હું છું. મારા શરણે આવનારને મારી નિકુંજમાં હું પ્રવેશ આપું છું. પછી તેને મારી અલૌકિક લીલાઓના રસદાનનું દાન કરું છું. તેથી તેઓ નિકુંજ નાયક કહેવાય છે. રસ ગોપન માટે તન્યો ધારણ કર્યો છે અને વૈજયંતી માળા એ યોગમાયાનું સ્વરૂપ છે, જે ભક્તનો સંબંધ ભગવાન સાથે કરાવી આપે છે. અને આપે શ્રી મસ્તક પર કેસનો હંબોળો ધર્યો છે. તે એવું સૂચવે છે કે હું મારા ભક્તોને મારા ચરણમાંથી ઉઠાવી મારા મસ્તકે સ્થાપન કરું છું. હું તેમને આધીન બનીને રહું છું. આપની પીઠિકા ચોખંડી છે. પીઠિકાના ઉપરના ભાગમાં શ્રી યમુનાજીની, ડાબા ભાગમાં શ્રી સ્વામિનીજીની, જમણા ભાગમાં શ્રી ચંદ્રાવલીજીની અને નીચે ચરણારવિંદ તરફના ભાગમાં શ્રી કુમારિકાઓની નિકુંજો છે. પીઠિકામાં ઉપરના ભાગે મધ્યમાં ચાંચમાં ફળ લઈને બેઠેલો પોપટ છે. તે લીલાસુખ છે. તે સ્વામિનીજીને અતિ પ્રિય છે. શ્રી સ્વામિનીજી અને શ્રી ઠાકોરજી વચ્ચે સંદેશાઓની આપલે કરવાની આ પોપટ સેવા કરે છે. પીઠિકામાં ઉપરના ભાગે જમણી બાજુ 1 અને ડાબી બાજુ 2 એમ 3 મુનિઓ છે. તે ધર્મ, અર્થ અને કામનું સ્વરૂપ છે. તે સત્વ, રજ, તમ દિવ્ય ગુણોના સ્વરૂપો છે. ડાબી બાજુએ 2 મુનિઓની નીચે એક સર્પ છે. તે કાળનું સ્વરૂપ છે.
તેના દ્વારા આપ એવું સૂચવે છે કે જે ભક્તો મારે શરણે આવે છે તેને કાળ કર્મ બાધા કરતો નથી. આ સર્પની નીચે એક સિંહ છે, તે નરસિંહ સ્વરૂપ છે. તે નિકુંજના દ્વારના રક્ષક છે. અને તેની નીચે 2 મોર છે, તે નિષ્કામ પ્રેમ ભાવનું સ્વરૂપ છે. અને જમણી બાજુ ઘેટું છે, તે લીલાને અનુરૂપ ભક્તની ચેષ્ટાના ભાવનું સ્વરૂપ છે. તેની નીચે શેષનાગ છે, તે સૈયાના ભાવનું સ્વરૂપ છે. અને તેની નીચે 2 ગાયો છે, તે પૃથ્વી અને ધર્મનું સ્વરૂપ છે. જમણા શ્રી હસ્ત પાસે શંખનું ચિહ્ન છે, તે મંગળસૂચક છે. અને સ્વામિનીજીના કંઠનું ભાવાત્મક સ્વરૂપ છે. આ પીઠિકામાં રહેલા કુલ 9 સ્વરૂપો છે, તે નવધા ભક્તિના સ્વરૂપો છે. તેમાં સર્પ એ શ્રવણ ભક્તિનું સ્વરૂપ છે. પોપટ એટલે કે સુખ એ કીર્તન ભક્તિનું સ્વરૂપ છે. મુનિઓ એ સ્મરણ ભક્તિનું સ્વરૂપ છે. મયુર એટલે કે મોર એ અર્ચન ભક્તિનું સ્વરૂપ છે. અને ઘેટું એ પાદસેવન ભક્તિનું સ્વરૂપ છે. અને 2 ગાયો એ વંદન ભક્તિનું સ્વરૂપ છે. અને સિંહ એ સખ્ય ભક્તિનું સ્વરૂપ છે. અને જ્યારે શેષનાગ એ દાસ્ય અને આત્મનિવેદન ભક્તિનું સ્વરૂપ છે. આ જગતમાં જીવ સૃષ્ટિ 3 પ્રકારની: જરાયુજ, અંડજ અને ઉદ્બીજ. તે મુજબ મુનિઓ, ઘેટું અને ગાય એ ગર્ભ દ્વારા જન્મ્યા હોવાથી જરાયુજ સૃષ્ટિ, સર્પ, મયુર વગેરે ઈંડામાંથી જન્મતી અંડજ સૃષ્ટિ છે. અને માળાના પુષ્પો એ જમીનમાંથી પ્રગટતી ઉદ્બીજ સૃષ્ટિ છે. આથી અહીં એવું સૂચવે છે કે શ્રીનાથજી એ સમગ્ર સૃષ્ટિના સ્વામી રૂપે સૃષ્ટિનું પાલન કરે છે. આપની પીઠિકામાં શિલાખંડો શ્રી ગિરિરાજજી અને લહેરો શ્રી યમુનાજી સ્વરૂપ. આમ શ્રીનાથજીની સાથે સકલ લીલા પરિકર બિરાજે છે. શ્રીનાથજીના યુગલ ચરણોમાં 16 ચિહ્નો આવેલા છે. આપના જમણા ચરણ તલમાં 9 ચિહ્નો છે. તે આ પ્રમાણે છે: ધ્વજ, અંકુશ, કમળ, વજ્ર, સ્વસ્તિક, અષ્ટકોણ, જવ, ઉધર્વ રેખા અને કળશ. અને આપના ડાબા ચરણ તલમાં 7 ચિહ્નો છે: ગોપદ એટલે કે ગાયની ખરી, જાંબુફળ, મત્સ્ય, ધનુષ્ય, ત્રિકોણ, અર્ધચંદ્ર અને આકાશ. આમ આપના ચરણારવિંદમાં કુલ 16 ચિહ્નો આવેલા છે. હવે આ એક ચિહ્નની ભાવના શું છે તેનો વિચાર અવકાશ મળીએ આપણે આગળના સત્સંગમાં કરીશું. શ્રીમદ ભાગવતજી એ શ્રીનાથજીનું નામાત્મક સ્વરૂપ છે. શ્રીનાથજીના 2 ચરણારવિંદ શ્રી ભાગવતજીના પહેલા અને બીજા સ્કંદ છે. 2 ભુજાઓ ત્રીજા અને ચોથો સ્કંદ છે. 2 સાથળ એ 5મા અને 6ઠ્ઠો સ્કંદ છે. જમણો શ્રી હસ્ત એ 7મો સ્કંદ છે. અને 2 સ્તન 8મો અને 9મો સ્કંદ છે. આપનું હૃદય એ 10મો સ્કંદ છે. અને આપનું શ્રી મસ્તક એ 11મો સ્કંદ છે. અને ડાબો શ્રી હસ્ત એ શ્રીમદ ભાગવતનો 12મો સ્કંદ છે. આમ આવી સુંદર ભાવના શ્રીનાથજીના સ્વરૂપની રહેલી છે. આવા ભાવાત્મક, આનંદાત્મક શ્રી ગોવર્ધન ધરણ પ્રભુના શ્રી ચરણોમાં આજનો સત્સંગ સમર્પિત કરીએ છીએ. નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ.